દેખાઈ રહી છે, પણ ચલો અમદાવાદીઓને પૂછે કે એમની તૈયારી કેવી છે। जब गरबा खेलने जाते हैं तो कौन कौन सी प्रॉब्लम्स फेस होती है? પહેલા તો ક્રાઉડ એટલો બધો વધી ગયો છે। ફર્સ્ટ ઓફ ઓલ તો પાર્કિંગ, પાણીની બોટલ લેવા માટે ભીડ। लड़कियां आ रही है कि नहीं आ रही? गरबा करता नहीं आवड़ता है, प्रॉब्लम है मेन। ગરમી લગતી है, પસીના હોતા है। कीर्तिदान गढ़वी परफॉर्म कर रहे इस बार, एक नहीं दो नहीं 10 दिन तक આ બધી જ પ્રોબ્લેમ એમાં સોલ્વ થઈ જવાની છે, કારણ કે 9 લાખ સ્ક્વેર ફીટના એસી ડોમની અંદર આ ગરબા થઈ રહ્યા છે। ડોમની બાજુમાં જ પાર્કિંગ સૌથી મોટી જગ્યા અવેલેબલ છે, તો એની બી કોઈ પ્રોબ્લેમ નથી। વેરી અફોર્ડેબલ, સેટિંગ ના કરીએ તો પણ તમને મજા આવીને। તો આ વખતે નવરાત્રીમાં ક્યાં જવાનું? नौरता नगरी। ઇટ સાઉન્ડ્સ ફેન્ટેબ્યુલસ એન્ડ મારી ટિકિટ બી લેવાઈ ગઈ છે એસી ડોમની અત્યારથી જ। તો ગરમીમાં ગરબા ગાવાની જરાય મજા ના આવે, એટલે એસી છે તો અમે રિક્વાયર કરીશું કે તમે જઈ શકો। તો આ નવરાત્રી ગરબા તો પાક્કા કીર્તિદાન ગઢવીની જોડે।